કલ્પના કરો કે આકાશગંગાઓ વચ્ચેના અત્યંત ઠંડા શૂન્યાવકાશમાં એક બોક્સ મૂકવામાં આવ્યું છે. હવે એક વિચાર પ્રયોગ કરો. હાઇડ્રોજન, હિલિયમ અને કોસ્મિક ધૂળના દરેક અણુને બહાર કાઢી નાખો. દરેક રખડતા અણુને દૂર કરો. આ પાત્રને સંપૂર્ણપણે સુરક્ષિત કરો જેથી પ્રકાશનો એક પણ ફોટોન, રેડિયો તરંગ અથવા ઉષ્મીય વિકિરણ અંદર ન આવી શકે. અંતે આ ચેમ્બરને નિરપેક્ષ શૂન્ય સુધી ઠંડુ કરો, જે -273.15 ડિગ્રી સેલ્સિયસ છે, જે ઠંડીની અંતિમ ભૌતિક મર્યાદા છે. સામાન્ય સમજ કહે છે કે આ પાત્રની અંદર તમે સંપૂર્ણ શૂન્યતા બનાવી છે, સંપૂર્ણ શુદ્ધ ખાલીપો. છતાં આધુનિક ભૌતિકશાસ્ત્રે ક્રાંતિકારી વાસ્તવિકતા દર્શાવે છે. સંપૂર્ણ ખાલીપો અસ્તિત્વમાં ગકી જો તમે અણુઓના સ્તરથી આગળ, સબએટોમિક કણોના સ્તરથી આગળ અવકાશ સમયની મૂળભૂત પ્લાન્ક લંબાઈ સુધી નીચે ઉતરી શકો તો તમને સમજાશે કે આ શૂન્યાવકાશ મૃત નથી. તે ઊર્જાનું એક સતત હલચલ કરતું, હિંસક અને ઉકળતું પાત્ર છે. અવકાશ પોતે જે કાયમી અને ઘટાડી ન શકાય તેવી પાયાની પ્રવૃત્તિ ધરાવે છે, અને યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિઓમાં આ શૂન્યતા એક વાસ્તવિક માપી શકાય તેવું ભૌતિક બળ ઉત્પન્ન કરી શકે છે, જે ખાલી અવકાશના વજનનો ઉપયોગ કરીને નક્કર ધાતુની વસ્તુઓને એકબીજા સાથે અથડાવવા માટે સક્ષમ છે. અસ્તિત્વ ન હોવું કેવી રીતે ધક્કો મારી શકે છે તે સમજવા માટે આપણે ક્વોન્ટમ ઇલેક્ટ્રોડાયનેમિક્સ અથવા QEDના ક્ષેત્રમાં પ્રવેશવું પડશે. ક્વોન્ટમ ફિલ્ડ થિયરી મુજબ અવકાશ ક્યારેય ખાલી હોતું નથી. તેના બદલે અવકાશ સતત મૂળભૂત ક્વોન્ટમ ક્ષેત્રોથી ભરેલું હોય છે. ખાસ કરીને વર્નર હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત દ્વારા સંચાલિત ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર ઊર્જા અને સમય એક આંતરિક ક્વોન્ટમ ટ્રેડ-ઓફ અદલાબદલી ધરાવે છે. ઊર્જા ક્યારેય શૂન્ય સમયગાળા માટે ચોક્કસપણે શૂન્ય રહી શકતી નથી. પરિણામે શૂન્યાવકાશ સતત સેકન્ડના ક્ષણિક ભાગો માટે બ્રહ્માંડમાંથી ઊર્જા ઉધાર લે છે. આ ઉધાર લીધેલી ઊર્જા વર્ચ્યુઅલ કણો તરીકે પ્રગટ થાય છે, જે પદાર્થ અને એન્ટીમેટરની જોડી છે, જેમ કે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન અથવા વર્ચ્યુઅલ ફોટોન. તેઓ શુદ્ધ શૂન્યાવકાશમાંથી અચાનક અસ્તિત્વમાં આવે છે, સૂક્ષ્મ અંતર કાપે છે અને લગભગ ત્વરિત રીતે એકબીજાનો નાશ કરીને ફરીથી અસ્તિત્વહીન થઈ જાય છે. આ શૂન્ય ન હોય તેવી ગ્રાઉન્ડ સ્ટેટ ઊર્જાને ઝીરો પોઈન્ટ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ વર્ચ્યુઅલ ફોટોન દરેક કલ્પનાશીલ તરંગલંબાઈ પર દોલન કરે છે. કિલોમીટર લાંબા રેડિયો તરંગોથી લઈને પરમાણુ ન્યુક્લિયસ કરતાં નાના અલ્ટ્રા હાઈ એનર્જી ગામા કિરણો સુધી. અમર્યાદિત અવકાશ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ મોડ્સના અનંત સ્પેક્ટ્રમથી ભરેલું છે. જો તમે ક્વોન્ટમ મિકેનિક્સમાં ઊંડાણપૂર્વકના અભ્યાસનો આનંદ માણી રહ્યા હો તો કૃપા કરીને રમ્બલ પર અમને ટીપ આપીને અમારી ચેનલને સમર્થન આપવાનું વિચારો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તમારી ટિપ્સ અમને 100% સ્વતંત્ર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વૈજ્ઞાનિક રિપોર્ટિંગ જાળવી રાખવામાં મદદ કરે છે. 1946માં ડચ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હેનરિક કેસિમીર કોલોડેલ સોલ્યુશન્સ પર સંશોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે એક આશ્ચર્યજનક સૈદ્ધાંતિક શોધ કરી. તેમને સમજાયું કે જો તમે ખાલી અવકાશની સીમાની શરતો બદલો તો તમે શૂન્યાવકાશની ઊર્જાને જ નિયંત્રિત કરી શકો છો. કેસિમીરે એક સુંદર વ્યવસ્થા પ્રસ્તાવિત કરી. સંપૂર્ણ શૂન્યાવકાશની અંદર એકબીજાને સમાંતર બે સંપૂર્ણપણે સપાટ, વીજભાર રહિત, અત્યંત વાહક ધાતુની પ્લેટો મૂકો જે માત્ર થોડા નેનોમીટરના સૂક્ષ્મ અંતરે અલગ હોય. કારણ કે આ પ્લેટો વિદ્યુતની સુવાહક છે, તેથી તે વર્ચ્યુઅલ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો માટે અરીસા તરીકે કામ કરે છે. પ્લેટોની બહાર શૂન્યાવકાશ સંપૂર્ણપણે અપ્રતિબંધિત રહે છે. દરેક સંભવિત તરંગલંબાઈના વર્ચ્યુઅલ ફોટોન મુક્તપણે કંપન કરી શકે છે અને દબાણ પેદા કરે છે. જો કે પ્લેટોની વચ્ચે એક ભૌમિતિક જાળ રચાય છે. માત્ર એવા વર્ચ્યુઅલ તરંગો જ અસ્તિત્વમાં રહી શકે છે જેની તરંગલંબાઈ આ સાંકડી જગ્યામાં સંપૂર્ણપણે બંધબેસતી હોય. ગિટારના છેડાયેલા તારની જેમ, જે માત્ર ચોક્કસ હાર્મોનિક નોટ્સ પર જ કંપન કરી શકે છે. કોઈપણ ફોટોન જેની તરંગલંબાઈ આ જગ્યા કરતાં લાંબી હોય તેને બાકાત રાખવામાં આવે છે. આ એક ઘાતક અસંતુલન પેદા કરે છે. પ્લેટોની બહાર ક્વોન્ટમ વેક્યુમ મોડ્સની ઘનતા અંદરની ઘનતા કરતાં નોંધપાત્ર રીતે વધારે હોય છે. આસપાસનું શૂન્યાવકાશ ખરેખર અંદરની તરફ એટલું જોરથી દબાણ કરે છે કે જેટલું અંદર ફસાયેલું શૂન્યાવકાશ બહારની તરફ ધકેલી શકતું નથી. પરિણામ સ્વરૂપે એક ચોખ્ખું આકર્ષક ભૌતિક બળ પેદા થાય છે જે બે વીજભાર રહિત પ્લેટોને એકબીજાની નજીક ધકેલે છે. લગભગ અડધી સદી સુધી કેસિમીરની આગાહીને એક ગાણિતિક નવીનતા તરીકે જોવામાં આવતી હતી, જે ક્વોન્ટમ સિદ્ધાંતનું એક એવું પરિણામ હતું જેને માપવું અશક્ય લાગતું હતું. ઉત્પાદનની નાની ખામીઓ અને સ્થિર વિદ્યુત હસ્તક્ષેપને કારણે આ બળ પકડમાં આવતું નહોતું. 1997માં તે બદલાયું. લોઝ એલામોસ નેશનલ લેબોરેટરીમાં ભૌતિકશાસ્ત્રી સ્ટીવ લેમોરોએ એક અભૂતપૂર્વ પ્રયોગ કર્યો.
અતિસંવેદનશીલ ટોર્સન પેન્ડ્યુલમ પર લગાવેલી સપાટ પ્લેટની નજીક નેનોમીટરના અંતરે સોનાનો જોર ચડાવેલો ઘોડો લાવીને લેમોરો સફળ થયા. સચોટ લેસર ઓપ્ટિક્સ દ્વારા માપતા આ આકર્ષણ હેનરી કેસિમિરના સૈદ્ધાંતિક સૂત્ર સાથે 5%ની ચોકસાઈની અંદર મેળ ખાતું હતું. આ બળનું વર્ણન કરતો ગાણિતિક નિયમ અતૂટ છે. છેદ પર ધ્યાન આપો. ડીની 4 ઘાત કેસિમિર બળ અંતરની 4 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. આનો અર્થ એ છે કે જો તમે અંતર અડધું કરો તો બળ 16 ગણું વધી જાય છે. માનવીય સ્તરે આ બળ અનુભવી શકાતું નથી, પરંતુ 10 નેનોમીટરના અંતરે જે વાળની જાડાઈના 10,000માં ભાગ જેટલું છે કે એક વાતાવરણના દબાણ સુધી પહોંચે છે. સંપૂર્ણ શૂન્યાવકાશ એક એવી પકડ બનાવે છે જે સપાટી પર દબાણ કરતાં આપણા સમગ્ર વાતાવરણની સમકક્ષ હોય છે. વૈજ્ઞાનિક રીતે સચોટ સામગ્રી બનાવવા માટે મહિનાઓનું સંશોધન જરૂરી છે. જો તમને આ ડોક્યુમેન્ટરીમાં કંઈ મૂલ્યવાન લાગે તો રંબલ પર અમને ટીપ આપવાનું વિચારો. તમારો સહયોગ આ શૈક્ષણિક ચેનલને સ્પોન્સર્સ કે પેવોલ વગર ચાલુ રાખવામાં મદદ કરે છે. આજે કેસિમિર ઇફેક્ટ હવે માત્ર સૈદ્ધાંતિક જિજ્ઞાસા નથી રહી, તે નેનો ટેકનોલોજીમાં એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ અવરોધ છે. માઇક્રો ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ્સ અથવા મેમ્સમાં ઘટકો આપમેળે એકબીજા સાથે જોડાઈ જાય છે અને કાયમી ધોરણે લોક થઈ જાય છે. આ નિષ્ફળતાના પ્રકારને સ્ટિક્શન તરીકે ઓળખવામાં આવે છે. એન્જિનિયરોએ હવે આ શૂન્યાવકાશ બળને દૂર કરવા અથવા તેનો સામનો કરવા માટે ખાસ કરીને નેનોસ્કેલ ઉપકરણોની ડિઝાઇન કરવી પડે છે. છતાં કેસિમિર ઇફેક્ટ એવી શક્યતાઓ પ્રદાન કરે છે જે વિજ્ઞાન સાહિત્યની નજીક છે. પદાર્થના ગુણધર્મો બદલીને ભૌતિકશાસ્ત્રીઓએ અપાકર્ષક કેસિમિર ઇફેક્ટ ઉત્પન્ન કરી છે, જેના કારણે વસ્તુઓ સ્પર્શ કર્યા વિના હવામાં અદ્ધર રહી શકે છે. વધુ પાયાની વાત કરીએ તો કેસિમિર પ્લેટો વચ્ચેની જગ્યામાં એવી સ્થાનિક ઉર્જા ઘનતા હોય છે જે આસપાસના શૂન્યાવકાશ કરતાં ઓછી હોય છે, જેને નકારાત્મક ઉર્જા ઘનતા કહેવાય છે. ખગોળ ભૌતિકશાસ્ત્રમાં નકારાત્મક ઉર્જા એ આઇન્સ્ટાઇનના સામાન્ય સાપેક્ષતાના સિદ્ધાંત મુજબ ટ્રાવર્સેબલ વર્મહોલને ખુલ્લું રાખવા માટે અથવા અલ્ક્યુબિયર વોર્પ ડ્રાઈવની આગળ સ્પેસ ટાઈમને સંકોચવા માટે જરૂરી ચોક્કસ વિશિષ્ટ ઘટક છે. જો કે આ પ્રકારના સ્કેલ પર એન્જિનિયરિંગ કરવું આપણા માટે ઘણું દૂરની વાત છે, પરંતુ કેસિમિર ઇફેક્ટ એક સત્ય સાબિત કરે છે. નકારાત્મક ઉર્જા ઘનતા એ કોઈ સૈદ્ધાંતિક કલ્પના નથી. તે આપણા બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે, જે પૃથ્વી પરની પ્રયોગશાળામાં સાબિત થઈ ચૂક્યું છે. કેસિમિર ઇફેક્ટ આપણને આપણી જૂની અંતઃસ્ફુરના ઇન્ટ્યુઇશન છોડવા માટે મજબૂર કરે છે. શૂન્યાવકાશ ખાલી નથી, અવકાશ નિષ્ક્રિય નથી. શૂન્યતા એ વાસ્તવિકતાના માળખામાં એક સક્રિય ઉર્જાવાન સહભાગી છે, જે સાબિત કરે છે કે જ્યારે તમે બધું જ દૂર કરી દો ત્યારે પણ બ્રહ્માંડ અનંત રીતે ભરેલું રહે છે.